માનવીના મગજ પર કંટ્રોલ ઈચ્છે છે મસ્ક. ખાસ બ્રેઇન ચિપ બનાવી વિચારતા જ કામ થવા લાગશે. અમેરિકાના અબજોપતિ બિઝનેસમેન ઇલોન મસ્ક ટેકનોલોજીના સેક્ટરમાં હંમેશા કંઈક નવું કરતા રહે છે. તેમની કંપની ઘણા અલગ અલગ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે અને ન્યુરાલિંક તેમાંથી એક જ છે. આ કંપની ન્યુરલ ઇન્ટરફેસ ટેકનોલોજી પર કામ કરે છે. સીધા શબ્દોમાં કહીએ તો આ કંપની માનવીના મગજ સાથે જોડાયેલી તકનીક પર કામ કરી રહી છે. આ કંપની પોતાના પહેલા દર્દી બાદ હવે બીજું દર્દીનું બ્રેઇન ચિપ દ્વારા ટેસ્ટ કરવા જઈ રહી છે. ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કે બુધવારે કહ્યું કે ન્યુરાલિંક પોતાના બીજા દર્દીના ટેસ્ટ આગળ વધારી રહી છે કેમ કે મગજ અને કોમ્પ્યુટરને જોડનારી તકનીક ઝડપથી આગળ વધી રહી છે. જોકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાઇવ સ્ટ્રીમ દરમિયાન ઇલોન મસ્ક અને ન્યુરાલિંકની ટીમે બ્રેઇન ટ્રાન્સપ્લાન્ટને વ્યાપક રીતે ઉપલબ્ધ કરવામાં કંપનીની પ્રગતિ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા. આ પહેલા જાન્યુઆરીમાં ન્યુરાલિંકે એક વ્યક્તિના મગજમાં ડિવાઇસનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. આ વ્યક્તિ ગોતાખોરી દરમિયાન થયેલી દુર્ઘટનામાં ખભાથી નીચે સુધી લકવાગ્રસ્ત થઈ ગયો હતો. ન્યુરાલિંકમાં થયેલા ઇમ્પ્લાન્ટેશન બાદ આ વ્યક્તિએ શતરંજ વિડીયો ગેમ રમવા અને પોતાના મગજથી કોમ્પ્યુટર સ્ક્રીનને નિયંત્રિત કરી. જોકે ન્યુરાલિંક એક એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાવર્ડ માઇક્રો ચિપ છે જે બ્રેઇનની એક્ટિવિટીને રેકોર્ડ કરી શકે છે અને વાંચી શકે છે. ખાસ વાત એ છે કે તેની મદદથી લોકોને મગજની અક્ષમતાને દૂર કરવામાં મદદ મળશે. કંપનીનો દાવો છે કે આ ચિપ તમારા મનના વિચારોને જાણી શકે છે. ઇલોન મસ્કનું કહેવું છે કે તે આ તકનીક દ્વારા લોકોને સુપર પાવર આપવા માંગે છે. સાથે તે ઈચ્છે છે કે માનવ મગજ સામાન્યથી વધુ કુશળતા સાથે કાર્ય કરે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.